નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે અમારા ગામથી જસદણ જઈ રહ્યા છીએ અને મારી હારે કોણ છે એ તો તમને ખબર હમણાં પડી જશે। તો થોડુંક કામ છે એ માટે જાય છે, તો હું તમને બતાવું બાજુમાં કોણ બેઠું છે। એ જુઓ કોણ બેઠો। જય માતાજી દર્શક મિત્રો। શું હાલે છે બધાને? મજામાં આવે ને? વરસાદ પાણી બધાને કેવા છે? હમણાં તો અમારા ગામમાં તો વિરામ લીધો છે, તો તમારા ગામમાં કેવો વરસાદ છે એ વિષયમાં કમેન્ટ કરજો। દાદા આપણે અડધે પહોંચ્યા કે નહીં? હા, અડધે પહોંચ્યા। થોડુંક કામ છે દાદાને। દાદા શું કામ છે એ તો કયો। અરે જવું છે હલર લેવા। હલર? હા બરાબર, દાદાને હલર લેવાનું છે, એટલા માટે અમે જસદણ જઈએ છીએ। સવારમાં કેટલા વાગે આપણે નીકળ્યા? 8 વાગે। સવારમાં 8 વાગે અમે નીકળ્યા। 8:30 8:30 આપણે નીકળ્યા। હા, હવે ત્યાં જઈને પછી આપણે પસંદ પડે તો લેવું, ને કરે એ તો એમ જ હોય ને। આટો મારી પાછા। હા કિશોરભાઈ, આપણે રંગોળા લઈને ચા પાણી પીવા ને? હા, રંગોળા જઈને ચા પાણી પી। રંગોળા લઈને ચા પાણી પી। કલાક દોઢ કલાક થઈ ગયા કા? હા, રંગોળાના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે દર્શક મિત્રો, હા, એટલે ક્યારેક આ બાજુ આવો તો રંગોળાના ગાંઠિયા ખાઈજો। શિહોરના જામફળ બહુ વખણાય અત્યારે। હા, શિખરનો જામફળ ને રોડ ઉપર જ હોય, રોડ ઉપર જ હોય। આ વિડીયો મૂકેલો છે ને એમાં કમેન્ટ કરેલી છે કે હું ને ભગવાન દાદા બે જસદણ જવાના છીએ, તો કોઈ રસ્તામાં મિત્રો આડા આવતા હોય તો એને મુલાકાત કરશું એવું કીધું છે। પણ હવે કોકનો ફોન બોન આવશે ને કમેન્ટ બમેન્ટ કરશે તો રસ્તામાં મુલાકાત કરશું। રાજકોટ હાઈવે છે, ભાવનગરથી રાજકોટ। કિશોરભાઈ, મોલાદ તો બહુ એન પર હારી ઉભી હો। હા, મોલા થારી વરસાદે આ બાજુ આમ સારો હતો। કપાસ ને જવો ને। હા, એટલે વરસાદે આમ ધીમી ધારે આવ્યો, બહુ મોટો વરસાદ નથી આવ્યો, પણ જે ધીમી ધારનો વરસાદ હતો ને એ મોલાદને ગણ કરે ને। મોલાદ ને ગણ કરે। હા, એટલે વરસાદ આ બાજુ તે આમ ઠીક ઠીક હતો, મોલાદ માટે સારો હતો એમ। ઓલા ને કેતા મોલ મેં કહેવાય એમ। મોલ મેં મોલ મેં જ્યાં વરસાદ પાણીની જરૂર હોય ત્યાં વરસાદ આવી જાય। હા હા, દાદા રંગોળ આવી ગયો। હા, તે રંગોળ આવી ગયો। હાલો આપણે ચા પાણી પી લઈએ। હાલો હાલો, બરોબર। હા હાલો। અને આપણા ભાવનગર રૂટની ગાડી લગભગ અહીંયા જ હોય એમ ને? હા, હાલો તો ચા પાણી પી લઈએ। તો મિત્રો ચા પાણી પી લીધા છે, દાદા ગયા છે, આવે જ છે। જો કેમ હાલે છે બધાને? તબિયત પાણી તો ખરા છે ને? અમારું તો ફરજ ચાલે જીવન, એટલે ફર્યા કરીએ, બીજું તો શું હોય। છે અહીંયા ભાઈ, આવો, એ બધું હારે જ છે। તો દાદા આવી ગયા છે। કે મજા આવી ને કિશોરભાઈ? સાનું મજા આવી? હા, સા સારી હતી। તો હવે મિત્રો અહીંથી ભાગીએ, કાંઈક વચ્ચે એવું કાંઈક હશે તો તમને બતાવશું, બરોબર ને દાદા? દાદા માખણભાઈ છે ને, માખણભાઈનું એનું એક ઇન્ટરવ્યુ બાકી રહ્યો। હવે માખણભાઈ બાકી છે? ઇન્ટરવ્યુ બાકી જ છે ને। એમાં એવું છું, હા, હું એનું ઇન્ટરવ્યુ કરવા ગયો ને એના ઘરે, હા, કેમેરાનું મેમરી કાર્ડ આવે ને એ જ હું ઘરે ભૂલી ગયો। લે હાલે। પછી ન કર્યું એ, પછી છે ને બીજા દિવસે પાછું કતિકાનું કરી નાખ્યું। છે કતિકાનો ઇન્ટરવ્યુ થઈ ગયો, બધાના અને પોતાના બધાના રિયલ લાઈફના વિડીયો બની ગયા છે। માખણભાઈ એક જ બાકી છે। માખણભાઈ નું એક દી ગોઠવી નાખી। હા, એક દી આનું ગોઠવી નાખીએ અને પછી કંઈક નવું દેખાડીએ દર્શક મિત્રોને। તમને કેવું ગમે છે ને એ કમેન્ટ કરજો, તો અમે એ પ્રમાણે વિડીયો બનાવીએ, બરોબર ને? હા હા, આપણે દર્શક મિત્રોને જે ગોઠે ને એ પ્રમાણે જ આપણે કરવું। તમને જે ગમે ને એ વિડીયો બનાવશું। દર્શક મિત્રોની મોજ એ આપણી મોજ। હા હા, બરોબર ને દાદા? હા, અને કોમેન્ટમાં તમારું આખું નામ, સરનામું, હા, ગામ, તાલુકો, જિલ્લો બધું તમારે બતાવું। એક કમેન્ટ આપણે લંડન થી આવે છે। હા હા, કંઈક માલધારી સમાજમાંથી ભાઈ છે, હું નામ તમારું નામ જ છે લગભગ, રામભાઈ। હા, સરસ મજાની કમેન્ટ કરે છે। કમેન્ટનો વિડીયો બનાવવાનો છે જે, પણ થોડોક ટાઈમ રહે ને એટલે બધાની કમેન્ટમાં ફરીવાર પાછા બધાના નામ બોલવાના છે। બધાના નામ બોલશું પાછા।
અને હજી તો મુલાકાતે કરશું બધાની. હા ફેસ ટુ ફેસ રૂબરૂ આવીને. હા તમે વિડીયો જોવો છો બરોબર, તમને વિડીયોમાં લેવાના છે બધાને. ભલે અમારે ત્યાં રૂબરૂ આવવું પડે, હા. પણ એનો એક સમય હશે. Entombed in my mind, can't seem to break away. કાટકોટ આવ્યું ને દાદા? હા આટકોટ. હવે અહીંથી મારી મેં કોઈ છે આગળ સીધું જસદણ 5 કિલોમીટર છે અહીંથી. 11:15 છે. Lost in time, thinking about better days. Do you ever get used to the pain? 'Cause I don't તમે તો દાદા આવી ગયા છે કામ પતાવીને. પતી ગયું ને તમારે? હાવ રેડી. તો હાલો ભાગવાનું જ છે. હાલો હવે ભાગવી. એટલું જ કામ હતું. એટલું જ કામ હતું. જો મિત્રો, આ અલર છે, અલરનું કારખાનું છે. આ આમાં અલર બને. જો આ બધા અલર છે. આ જસદણ કિશોરભાઈ આલા ખાસરનું. આલા ખાસરનું જસદણ. હા અહીંયા અલરનો ને એનો ઉદ્યોગ બહુ. અલર ને ઓલા ટ્રેક્ટર બટકા. હા આ શું છે પરીક્ષા જ છે હો પશુ આ હે અલરમાં. હા અલરમાં પરીક્ષા. વિષય તમારો જો કે નહીં? હા. એટલે મને તો કઈ ખબર ન હોય. અને અહીંના વેપારીઓ સારા પાછા. હે હા તમને જવાબ આપે બધો રેડી, એમાં કઈ ખોટું નહીં. અને ગમે ત્યાં તમે અલર લેવા જાઓ, ગમે ફેક્ટરીમાં તરત એમ કે ક્યાંય લાઉન્જમાં તમારે જમવા જવું છે, હા રેલીનું કાર્ડ આપી દે, ત્યાં તમે આપો એટલે તમારે જમવાનો ખર્ચો બધો ફેક્ટરી વાળા આપે. તો આપણે જમવા જવું છે. હા જમવા જવું છે હવે કિશોરભાઈ. હાલો તો આગળ આવે ના કહેજો. હા જમી લીધું કા દાદા? હા કેમ પણ કિશોરભાઈ મજા આવી ને? મજા આવી. દર્શક મિત્રો, જમવાની મજા આવી. 1:20 ફૂલ, જેટલું ખાવું હોય એટલું. અહીં જસદણ આવો ને એટલે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં જમવા આવજો એટલે સારું છે. હે આપણે સામે બે હતા એને તો ભૂખા કાઢી નાખ્યા. તો કેટલું ખાધું? ઘરે તો કઈ ખાતા નહીં હોય. કોને ખબર? હે? બહુ ખાધું. બહુ ખાધું. એને વસૂલ કર્યો. આપણે હા. બહુ ખાઈ. એમાં મને પૂછતા કયું અલર લીધું ને એમાં મને અલરમાં તંબુરાની ખબર પડે નહીં કાંઈ. હા મૂકું શિવ શક્તિનું. હા તમે વૈયા ગયેલા હતા. મને શું કહ્યું કે તમારે કયા અલર હાલે દાદા? ના ના આપણે કૃષ્ણનું લીધેલું. આપણે મને શું ખબર એ બધી? કૃષ્ણનું. મારે ને કાંઈક તો કેવું ને ખાતા ખાતા. શેહોર આવ્યું દાદા? હે? હા શિહોર આવી ગયું. હા. એટલે આ તો ઘડીકમાં આવી ગયું. હું લે હવે એમાં શું વાર લાગે? બપોરનો સમય છે કે નહીં? હા એટલે રોડે ટ્રાફિક ન હોય હા હો. એટલે કાંઈ કાંઈ આવી ગયું સમજ્યા? મને એમ થયું કે આનું હા જાતા કરતા ખાલી આવતા થોડીક વાર લાગી, મને એવું હા, લાગ્યું. સાથે આપણે ટ્રાફિક હતી ને હવે ભાવનગર કેટલું છે? અહીંથી 20 હોય. હા 20 કિલોમીટર ની આજુબાજુ હશે. આ સિંહોનો ડુંગરો દેખાણો. શેહોર ને ડુંગરે દેવળ તમારું, હા તાતણીએ ધરે માનો વાસરે, ખોડિયા ખમા ખમા. ખોડલ ખમા ખમા. 22 કિલોમીટર છે કિશોરભાઈ ભાવનગર હજી અહીંથી. દાદા નારી ચોકડે આવી ગયું. હા એટલે આવી ગયું ભાવનગર નારી ચોકડી. ક્યાં ઓલા ભાઈ? કનુભાઈ ને કનુભાઈ. કનુભાઈ ને ફોન કરી, અહીં તક ઉભા છે. હા Lost in time, thinking about. તો મિત્રો કનુભાઈ આગળ આપણે પહોંચી ગયા છીએ. જો કનુભાઈ, નારી ચોકડી કનુભાઈ અમને આમાં લેવા આવ્યા હતા. તો હું ને રોટલા દાદા પાણીની તાણ તો કર્યું છે, પણ હવે દાદા ને કિશોરભાઈ બે ના પાડે છે. જો કનુભાઈનો કેટલો આગ્રહ છે, પણ હવે હવે ચા પાણી પીવા લઈ જવાના છે. કાંઈ વાંધો નહીં. કનુભાઈ અમને આમાં લેવા આવ્યા છે. જો કનુભાઈ ઊભા છે. હાલો આપણે હવે કનુભાઈને ઘરે જઈએ. તો મિત્રો કનુભાઈને ઘરે પહોંચી ગયા. કનુભાઈનું ઘર જો તમે, કેટલું મોટું જબર. હું ને દાદા બે કનુભાઈને ઘરે આવ્યા છે. કનુભાઈ કેટલો કનુભાઈનો આગ્રહ હતો, એ 2 કિલોમીટર અમને આમાં લેવા આવ્યા. નારી ગામમાંથી નારી ગામમાં, નારી ચોકડીથી નારી ગામ 2-3 કિલોમીટર થાય. એ અમને હામાં રોડે લેવા આવ્યા. બોલો, ગાડી લઈને તડકા. મહેમાન તો ક્યારેક જ હોય ને. કનુભાઈ આહાર શ્રાવણમાં જ મહેમાન હોય. બોલો, કનુભાઈ મહેમાનના ભૂખ્યા છે. જો તમે, મહેમાન સિવાય ખોટું. મહેમાન છે જ ભગવાન છે. હવે કનુભાઈ અમારી મહેમાન ગતિ કરે હું વાળું પાણી કરીને આગ્રહ કરું છું, હવે રોકાય તો.
દૂધ રોટલો હોય, બીજું તો આપણે મિષ્ટાન તો હોય નહીં કાંઈ. દૂધ રોટલો એ આપણો કાઠિયાવાડનું ઘરેણું છે કનુભાઈ. એટલે એમાં તો બીજું કનુભાઈ તો ગાયું છે 3. ગાયું છે. કનુભાઈ માલધારી સમાજમાંથી છે, પણ જો એમની જે શું કહેવાય ગાયુંના હાસવણ, ગાયોની હાસવણ જોવો તમે. ઢાળિયું છે આવડું મોટું, મચ્છરદાની છે. મચ્છરદાની. અને તો દાદા બેઠા છે. બેનને જય શ્રી કૃષ્ણ કર્યા. બેન ચા પાણી બનાવવા ગયા છે અમારા માટે, અને ખૂબ ખૂબ અમને હાંસવા કનુભાઈએ. એટલે અમારો કનુભાઈને દાદાનો આગળ નંબર હતો, દાદાએ ફોન કર્યો કનુભાઈને. જસદણથી રિટર્ન આવ્યા ત્યારે કનુભાઈની મુલાકાત લીધી. તો કનુભાઈ, હું આપણા દર્શક મિત્રો તમે શું કહેવા? અરે ખૂબ વિડીયો જોવો ને ખૂબ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો કનુભાઈ કીધું છે, હાઈફ કરો. કનુભાઈ કીધું છે. આપણો કાઠિયાવાડી દેશી છે એટલે દેશી માણસોને જોવાની વધારે મજા આવે છે. હા, ના ના, સાચી વાત છે. ચોક્કસ. વિશેષ શું કહેવા માંગો છો તમે? વિષય પછી આનથી હું જ્યાં જેટલો જોવો એટલે ઓછો છે, જેટલી વખત જોવો એટલે હા. એકનો એક વિડીયો. બરોબર. એકનો એક વિડીયો કનુભાઈ કેટલી વખત જોવે તોય એને મજા આવે. ભગવાન દાદાને કહું છું તમારા હાડો છે તેમી ચેતતા રહીજો. તો મિત્રો, કનુભાઈ અરે ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા આવી છે. આજે જ દોરો કરી ગયા છે 50,000 નો. તો મિત્રો, કનુભાઈ છે ને એમના મઢે દર્શન કરવા અમને આમંત્રિત કર્યા. તો એમના મઢે આવ્યા છીએ. તો જબરજસ્ત વિશાળ મઢ છે એનો. વાડે ડબલ માળ. વાડી છે, જો જબરજસ્ત વાડી છે. કનુભાઈના મઢના દર્શન કરીએ. અરે ગામમાં આવડો મોટો મઢ એટલે તો મિત્રો, કનુભાઈને અમે મળ્યા. કનુભાઈ અમને ખૂબ હાંસવા અને અમારી સરભરા કરી. એમનો એણે મઢ દેખાડ્યો અને એમના મોટા ભાઈ હારે અમારી મુલાકાત કરાવી અને ખૂબ અમને ગમ્યું, એને ગમ્યું. તો હવે અમે અહીંથી નારીથી નીકળી ગયા છીએ. હવે ઘર તરફ જાય છે. 1 કલાકનો રસ્તો છે અહીંથી. દાદા, આપણો રોડ આવ્યો. હા, આજુ આવ્યું બુધેલ. હા, બુધેલ છે. આપણા રોડે ચડ્યા હવે હાઈવે. હા હા. I've learned from my mistakes. ટોલ નાકો આવી ગયું છે. હા, જવા જો નહીં એમને. તોય લઈ લે, હા, તોય કાપી લે. તોય કાપી લે. તો એ ના કામ હો. 90 રૂપિયા ઉપર લે. એમ To make it better. સાહેબની ગાડી ઊભી હતી, 2 વ્હીલ વાળા પાછા ભાગે તો. 2 વ્હીલર ને પછી બહુ હેરાન ન કરવા જોઈએ. આ લોકો પછી લાગટ છે ને. 2 વ્હીલ વાળાને કે ભાઈ કાયદામાં રહેવું છે ને, કાયદામાં રહો એટલે ફાયદામાં રહો કે. કાયદો તો બરોબર છે, પણ બધું લીગલી બિચારા ક્યાંથી કરવાના. છોટુભાઈનો માર્બલ આવી ગયો છે હવે. એમ હા, હા, આ રવડે કઈ વાર જ ન વાર જ લાગે. ન લાગે. છોટુભાઈના માર્બલ આવી જા. નવિયા સ્ટોન. નવિયા સ્ટોન. તો મિત્રો, સવારના 8 વાગ્યાના 8:30 વાગ્યાના નીકળ્યા હતા. તો 6:15 થયા છે. અત્યારે અહીંયા 350 કિલોમીટર કાપીને અહીંયા પહોંચ્યા છીએ છોટુભાઈના માર્બલે. તો છોટુભાઈ, આપણે છોટુભાઈ જો ભાઈ. હાલો, કેમ છો દર્શક મિત્રો? મજામાં? બરોબર. અને અહીંયા દાદા છે. તો આપણે અહીંયા આ વ્લોગને એન્ડ આપી દઈએ. ફરી મળશું નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.